ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલની અંદર જ્યારે તેમના એડવોકેટને લીગલ ટીમે તમામ મુલાકાત કરવા માટે જાય છે, ચર્ચાઓ કરે છે, ત્યારે તેમનો એક સ્પષ્ટ નિર્ણય છે કે મારી સાથે જેલમાં બંધ તમામ આરોપીઓ, તમામ જે ખેડૂતો છે, તેમના પત્ની છે, એ તમામ જેલની બહાર નીકળી જાય, તેમને જામીન મળી જાય, ત્યારબાદ જ ચૈતર વસાવાના જામીન મૂકવામાં આવે। જો કે લીગલ ટીમે તો તમામ પ્રકારની પ્રોસિજર શરૂ કરી દીધી છે, તેમનું ડ્રાફ્ટિંગ પણ તૈયાર કર્યું છે કે કયા કયા મુદ્દાઓ આધારિત ચૈતર વસાવાના જામીન માંગવામાં આવે। અત્યાર સુધી ગુજરાત હાઈકોર્ટની અંદર 3 વખત કરતા પણ વધુ સુનાવણીઓ હાથ ધરવામાં આવી છે। આવતીકાલે એટલે કે મંગળવારના રોજ ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવા સાથે જ અન્ય 6 આરોપીઓ જે છે તેમની જામીન અરજીને લઈને સુનાવણીઓ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર। 7 વર્ષની સજા સામે સ્ટે લાવવા આમ આદમી પાર્ટીની લીગલ ટીમની તૈયારી। આવતીકાલે હાઈકોર્ટમાં અન્ય આરોપીઓની જામીન અંગે સુનાવણી થશે, ત્યારે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી અંગે પણ થશે સુનાવણી। ડેડિયાપાડામાં વર્ષ 2023માં બનેલી ઘટનામાં નર્મદા કોર્ટે સંભળાવી છે સજા। 9 આરોપીઓમાંથી 1 આરોપીને જામીન મળ્યા છે, ત્યારે હાઈકોર્ટમાં આવતીકાલે અન્ય આરોપીઓના જામીન અરજી અંગે પણ દલીલો થવાની છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં દલીલો બાદ સુનાવણી પર સૌ કોઈની નજર રહેવાની છે। ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સતત લીગલ ટીમના સંપર્કમાં છે કે ચૈતર વસાવા જલ્દીથી જલ્દી જેલ બહાર આવે। 2023ના વન કર્મીને મારવાના ગુનાની અંદર 9 જેટલા આરોપીઓને નર્મદા કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી, તેમાંથી 1ને જામીન મળેલા છે અને અન્યની જામીન અરજી અંગે આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે તે ચૈતર વસાવાને જેલ બહાર લાવવા માટે પૂરેપૂરી તૈયારી કરી ચૂકી છે। 7 વર્ષની જે સજા છે તે સજા માટે કેમ સ્ટે લાવવો તેને લઈને પણ આમ આદમી પાર્ટીની લીગલ ટીમે તૈયારી કરી છે। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી અંગે પણ આવતીકાલે સુનાવણી થવાની છે। ત્યારે હાઈકોર્ટમાં આવતીકાલે અન્ય આરોપીઓની જામીન અરજી અંગે દલીલો થશે અને દલીલો બાદ ગુજરાત હાઈકોર્ટ જે સુનાવણી આપે છે તે સુનાવણી પર સૌ કોઈની નજર છે। ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વના નેતાઓ છે, એ નેતાઓ પણ સતત લીગલ ટીમના સંપર્કમાં છે કે કેવી રીતે ચૈતર વસાવાને જેલ બહાર લાવી શકાય, કારણ કે દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જો ટકેલી હોય તો તે ચૈતર વસાવાના લીધે ટકેલી છે, ને ચૈતર વસાવા જો બહાર ના આવે તો પછી આમ આદમી પાર્ટીને આવનારા સમયમાં દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટું નુકસાન વેઠવાનો પણ વારો આવી શકે છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। પ્રદીપ, આમ આદમી પાર્ટીના લડાયક ધારાસભ્ય, આદિવાસી યુવા ચહેરો ચૈતર વસાવાને હવે જેલ બહાર લાવવા માટે આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને લીગલ ટીમ કામે લાગી ગઈ છે। બિલકુલ ઉમંગ, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હવે 7 વર્ષની જે સજા પડી છે એ સજામાં જેલની બહાર લાવવા માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને શીર્ષ નેતૃત્વ કામે તો લાગી ચૂક્યું છે, પરંતુ તમામ લોકોએ ચૈતર વસાવાના નિર્ણયથી હાલ એ અચંબિત પામી ચૂક્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલની અંદર જ્યારે તેમના એડવોકેટને લીગલ ટીમે તમામ મુલાકાત કરવા માટે જાય છે, ચર્ચાઓ કરે છે, ત્યારે તેમનો એક સ્પષ્ટ નિર્ણય છે કે મારી સાથે જેલમાં બંધ તમામ આરોપીઓ, તમામ જે ખેડૂતો છે, તેમના પત્ની છે, એ તમામ જેલની બહાર નીકળી જાય, તેમને જામીન મળી જાય, ત્યારબાદ જ ચૈતર વસાવાના જામીન મૂકવામાં આવે। આ પ્રકારની સ્પષ્ટ વાત થઈ હોવાની વાત સામે આવી રહી છે, કેમ કે જ્યારે ચૈતર વસાવાના લીગલ એટલે કે આમ આદમી પાર્ટીની લીગલ ટીમના એડવોકેટની સાથે જ્યારે ન્યૂઝરૂમે વાતચીત કરી હતી, એ વાતચીત દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે ચૈતરભાઈનો સ્પષ્ટ સંદેશ છે કે જ્યાં સુધી તમામ લોકોના જામીન અરજી અંતર્ગત સુનાવણી હાથ ન ધરવામાં આવે, તેમને જામીન ન મળી જાય, ત્યાં સુધી તેમના જામીન ન મૂકવામાં આવે। જો કે લીગલ ટીમે તો તમામ પ્રકારની પ્રોસિજર શરૂ કરી દીધી છે, તેમનું ડ્રાફ્ટિંગ પણ તૈયાર કર્યું છે કે કયા કયા મુદ્દાઓ આધારિત ચૈતર વસાવાના જામીન માંગવામાં આવે, કેમ કે તેમની સામે નર્મદા સેશન્સ કોર્ટે એક કડક વલણ દાખવ્યું હતું, કેમ કે ધારાસભ્ય પોતે કથિત રીતે ફાયરિંગના આરોપ તેમની ઉપર લાગ્યા હતા। જો કે હવે અત્યાર સુધી ગુજરાત હાઈકોર્ટની અંદર 3 વખત કરતા પણ વધુ
એ સુનાવણીઓ હાથ ધરવામાં આવી છે. પહેલી વખત માત્ર ને માત્ર 18 દિવસના નવજાત શિશુની સાથે જે જેલમાં ગયેલા શકુંતલાબેન છે તેમની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બીજી વખત જે સુનાવણી હાથ ધરવામાં આવી એમાં હાઈકોર્ટ દ્વારા તમામ આરોપીઓના જે જામીન અરજી મૂકવામાં આવ્યા હતા તેમના આ કેસની અંદર કયા આરોપીઓનો શું રોલ હતો તે સમજવા માટે હાઈકોર્ટે તારીખ આપી હતી. ત્યારબાદ અન્ય એક તારીખ પડી કે જેમાં શકુંતલા વસાવાની પણ જામીન અરજી આપવામાં આવી હતી. અને હવે આવતીકાલે એટલે કે મંગળવારના રોજ ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવા સાથે જ અન્ય 6 આરોપીઓ જે છે તેમની જામીન અરજીને લઈને સુનાવણીઓ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે હાઈકોર્ટ તરફથી 2 દિવસ નક્કી કરવામાં આવ્યા હતા. ડે ટુ ડે હાઈકોર્ટની અંદર નવી અરજીઓ આવતી હોય છે જેના આધારે 2 દિવસ નક્કી કરવામાં આવ્યા છે. 2માંથી 1 દિવસ તો સુનાવણી હાથ ધરાશે એટલે કે મંગળવારના રોજ એટલે આવતીકાલે જો સુનાવણી માટેનો સમય વધે છે તો આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. અને જો આવતીકાલે સુનાવણી માટેનો સમય નથી વધતો તો બુધવારના રોજ ચોક્કસથી ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને તેની સાથે રહેલા અન્ય 6 આરોપીઓને લઈને સુનાવણીઓ હાથ ધરવામાં આવશે. પરંતુ હાલ જે અત્યારે માહિતી મળી રહી છે ચૈતર વસાવાની જામીન અરજી હજી સુધી ગુજરાત હાઈકોર્ટની અંદર ડ્રાફ્ટિંગ નથી કરવામાં આવ્યું, તેનું કાચું ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર ને માત્ર ચૈતર વસાવાના પત્ની અને અન્ય 6 આરોપીઓના જામીન અરજી મૂકવામાં આવ્યા છે એટલે કે હજુ પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ તેમના ધારાસભ્ય પદને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ક્યારે તેમના પદ રદ કરવા માટેની ચર્ચાઓ અથવા શક્યતાઓ છે તેને લઈને ચર્ચાઓ છે. અને આ ચર્ચાઓની વચ્ચે હવે આવનારા સમયમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી શું નિર્ણય આપવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.